મહુવા તાલુકાના મહુવા શહેરમાં ઈ કેવાયસી માટે આજ રોજ સ્પેશિયલ શાળા નંબર 1 માં કેમ્પ કરવામાં આવેલ છે, જેમાં રેશન કાર્ડની અંદર જે લોકોના આધાર કાર્ડ અપડેટ છે અને કેવાયસી બાકી છે એ લોકોએ આજે અહીંયા મહુવા શહેરના લોકોએ અહીંયા આવી અને પોતાનું ઈ કેવાયસી કરવાનું છે। લોકોને એક નમ્ર વિનંતી છે કે પોતાના મોબાઈલથી પણ આ માય રેશન કાર્ડ એપથી પણ ઈ કેવાયસી કરી શકે છે, ગ્રામ પંચાયતમાં કરી શકે છે, દરેક જગ્યાએ ઈ કેવાયસી સરકારની સૂચના મુજબ વહેલામાં વહેલી તકે કરાવી લે તેવી વિનંતી છે। અને આજે શાળા નંબર 1 ની અંદર મહુવા શહેરના બહોળી પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે। મારું નામ પૂજાબેન સિંહ સુતાર શેરીમાં રહું છું। આ કેવાયસી આટું થઈને એટલે અમે દોડા કરી વારો આવતો નથી। 7 વાગ્યાના અમે ઉભા રહી નિશાળ માંથી ને ધમકાવવામાં આવે કે તમે કેવાયસી નહીં કરાવો તો 1000 રૂપિયા ભરવા પડશે। 300 રૂપિયા દાડી કરી 1000 રૂપિયા અમે હેના ભરીને અમે કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા તો એમ કે તમે આ નંબર કઢાવો ના નંબર કઢાવો। અમે ક્યાંથી નંબર કઢાવી? કેટલા વાગ્યાના ધોળા કરી છતાંય છોકરાનો વારો નથી આવતો। સવારના ઉભા રે વડલી કે વડલી વારો અમારો આવતો નથી। છોકરાઓની નિશાળું પડે છે ને કોઈ જાતનું અમારું કઈ કામ થતું નથી। મારું નામ પુનિત ભટ્ટ છે। હું આ આધાર કાર્ડ કરાવવા અપડેટ કરાવવા આવેલ છે અહીંયા। હવે અહીંયા એમ કહે છે કે અહીંયા તમારું અપડેટ નથી, ફરીવાર તમે કરાવજો, કોર્ટે જઈને કરાવજો એમ। જે કે અગાઉ અમે 2 વખત અપડેટ કરાવેલ છે અને અત્યારે એમ કહે છે કે આ તમારું અપડેટ નથી, તમે ફરીવાર પાછા ત્યાં જાઓ। મારે કેટલા ધક્કા ખાવા, અમારે કામ ધંધો મૂકીને આવવું પડે છે એમ। તો આમાં સરકારશ્રીને રજૂઆત કે આમાં કંઈક સુધારો કરે આમ।